હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓસીમાં એટલે કે બીએમાં ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા વિશેની માહિતી મેળવીશું. કર્મચારી વ્યવસ્થાને આપણે સ્ટાફિંગ તરીકે ઓળખીએ છીએ. કર્મચારી છે એ એકમનું સૌથી અવિભાજ્ય અંગ છે. કોઈ પણ એકમ હોય એમાં આપણે કર્મચારી વિના ચાલી શકતું નથી. એટલે ખાસ એકમમાં કર્મચારી છે એટલે કે એમ્પ્લોઈઝ છે. એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. આપણા કર્મચારીઓ છે એ આપણા હાથ પગ છે. કર્મચારી વ્યવસ્થાને ડૉક્ટર જ્યોર્જ આર ટેરી જણાવે છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ શું છે? તો કે સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભો કરવાનો અને જાળવી રાખવાનો, અને બને સાથે સાથે તો એમનો પણ વિકાસવાનો છે. ખાસ કરીને જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય જ. કર્મચારી વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું હોય છે. કોઈ પણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર કર્મચારી ઉપર જ રહેલો છે. કારણ કે કર્મચારી જો વ્યવસ્થિત કામ કરશે તો એકમને પ્રગતિના શિખર સુધી લઈ જાય છે. પણ એ જ કર્મચારી જો કંપનીમાં કાર્ય વ્યવસ્થિત નહીં કરે તો ખાસ કંપનીના વિસર્જન સુધી કામ થાય છે. એટલે યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય સંખ્યામાં અને યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી કરો, પસંદગી કરો, તાલીમ આપો, બદલી, બઢતી, છૂટા કરી દેવા, નિવૃત્તિ, અને જો કર્મચારીઓમાં જરૂર પડે તો તેમને લગતી કલ્યાણકારી પ્રવૃત્તિઓ વિશે પણ આપણે વિચારણા કરવી જોઈએ. તો જ એકમ અને કર્મચારી વચ્ચેના સંબંધો છે એ લાંબા સમય સુધી ટકી રહે. જો કર્મચારીને પૂરતો સંતોષાયેલા હોય, બરાબર, પૂરતો સંતોષ મળતો હોય તો હંમેશને માટે તેમનો ઉત્સાહ અને જુસ્સો છે એ વધે છે. અને જો કર્મચારીનો ઉત્સાહ અને જુસ્સો વધારે હોય તો એકમની ઉત્પાદકતા, એકમમાં દિવસે ને દિવસે ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય અને એની કાર્યક્ષમતામાં શું થશે? વધારો થશે. એટલે કર્મચારી વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા કર્મચારીઓને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો એનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવો જોઈએ. એટલે ખાસ કરીને વેરી 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 મોસ્ટ આઈએમપી કે જો ધંધાકીય એકમની સફળતાનો આધાર કોઈ ઉપર રહેલો હોય તો માત્ર ને માત્ર કર્મચારી છે. આજના યુગમાં તો કેવું છે કે માનવ શક્તિ એનું જે આયોજન આપણે કરવાનું છે, માનવીઓનો જે વિકાસ કરવાનો છે, એની જે કામગીરી છે એનું પણ તમે મૂલ્યાંકન કરો. એકમમાં જે કામદારો કામ કરે છે એમની પણ કારકિર્દીનું આયોજન કરો. આ બધી જ વસ્તુ કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવે છે. એટલે જ એક વસ્તુ કહેવાય છે કે જો સંતુષ્ટ કર્મચારી હશે તો એકમની મૂલ્યવાન મિલકતરૂપ સાબિત થઈ શકે. દિવસે ને દિવસે આપણે મોટા પાયા ઉપર એકમો શરૂ કરતા થઈ ગયા છીએ. તો જેમ એકમ મોટું તેમ કર્મચારીઓની સંખ્યા વધુ. ઓછા ખર્ચે આપણે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ કરીએ છીએ. તો આના કારણે શું થશે? તો કે એકમના કર્મચારીઓનું શોષણ થયું. એટલે તો કે કર્મચારીઓને ગમે રીતે બદલી કરી નાખે, ભરતી કરી નાખે, પસંદગી
પણ જે જગ્યાએ જે કર્મચારીનું કામ છે એને જ આપણે અપોઇન્ટ કરવા જોઈએ. તો એના માટે જ આપણે આ ચેપ્ટર છે એ સમજવાનું છે. સ્ટાફિંગ, કર્મચારી વ્યવસ્થા. તમને આ જે માહિતી મળી છે એના ઉપરથી તમને પ્રસ્તાવના વિશેનો ચોક્કસ ખ્યાલ આવી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પ્રસ્તાવના, કર્મચારી વ્યવસ્થા. પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન. ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી, ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે આવી? 1991. ઉદ્યોગો એ ઉત્પાદનના કાર્યો માટે મોટા પાયે શરૂ કર્યા. દિવસે ને દિવસે શું થયું? તો કે ઉદ્યોગોનું કામ છે એ વધતું ગયું. દરેક કોઈ પણ ઉદ્યોગની શરૂઆત કરીએ, હું એમ કહું કે મેં ચાલો આજે ચાલુ કર્યો અને કાલે મને કરોડો રૂપિયાનો નફો થઈ ગયો, તો તમે કહેશો મેડમ સંક્રાંત નજીક છે, લચ્છા વીટવાનું શરૂ ન કરો. એટલે એવું ક્યારેય બનતું નથી. કોઈ પણ એકમની શરૂઆત કરીએ, બરાબર, શરૂઆતના તબક્કે હંમેશા ધંધો કેવો હોય? તો કે મંદ. દિવસે ને દિવસે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ચાલુ કર્યું, તો શું તાત્કાલિક ધોરણે એમને નફો મળવા માંડ્યો હશે? તો કે નહીં. તો કે શરૂઆતના તબક્કે તેમાં કોઈ પણ ચોક્કસ કાર્ય પદ્ધતિ હોય જ નહીં. ધીમે ધીમે જેમ આપણને પણ ધંધાનું જ્ઞાન વધે એ રીતે આપણે શું કરતા હોઈએ? તો કે ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ શરૂ થઈ. એટલે ખર્ચ આપણે કેવો કરવો છે? ઓછો. નફો કેવો લેવો છે? વધુ. તો વધુ નફો આ સમયમાં ક્યારેય ચાલશે નહીં. આના માટે શું કરવું પડશે? તો કે કર્મચારીનું શું થયું? શોષણ. એટલે પરિણામે કર્મચારીઓનું શોષણ થવાની શરૂઆત થઈ. 19મી સદીના અંતમાં ભાગમાં આગવી એક સૂઝ ધરાવતા સંચાલકોને સમજાવ્યું કે ઉત્પાદનમાં જડ સાધન સામગ્રી કરતાં લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યના છે. હવે જડ સાધન સામગ્રી એટલે કંઈ સમજવું જ નહીં, પણ ક્યાંક તો લાગણી જેવી ભાવના હોવી જોઈએ ને. આજે કર્મચારી છે એ કાંઈ મશીન નથી. ક્યારેક એ સાજો થાય, ક્યારેક માંદો હોય, ક્યારેક એને કોઈ સામાજિક વ્યવહારમાં જવાનું હોય, એટલે કોઈના લગ્ન પ્રસંગ છે, કોઈ ઉઠમણામાં કે એક્સપાયર થઈ જાય કે ત્યાં કોઈને કંઈ જવાનું હોય, એટલે ખાસ લાગણીશીલ કર્મચારીઓ છે, બરાબર, એને તમે સાચવો. તેઓને સમજાયું કે યંત્રો આપોઆપ નથી ચાલતા. કોણ ચલાવે છે? આ યંત્રોને કર્મચારી ચલાવે છે. યંત્રો ક્યારેય આપોઆપ નથી ચાલતા. કોણ ચલાવે છે? કર્મચારીઓ ચલાવે છે. પરિણામે શું થાય છે? તો કે કર્મચારીઓની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ વગેરે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત અનુભવાઈ. હવે વિદ્યાર્થીઓ, તમને અહીંયા પ્રશ્ન થશે કે ભરતી, પસંદગી, તાલીમ, નિયુક્તિ, આ તો તમે એમને બોલી જ ગયા, આના વિશે કંઈક સમજૂતી તો આપો. તો ચાલો પહેલાં આપણે આ મુદ્દાઓ વિશે જ સમજૂતી મેળવીએ. કર્મચારીઓની ભરતી એટલે શું? તમે લોકોએ જોયું, યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં આપણે કર્મચારીઓની શું કરવાની છે? તો કે કર્મચારી મેળવવાની પ્રક્રિયા કરવાની છે. એમાં લાયકાત પણ યોગ્ય જોશે. લાયકાતની જરૂર છે ને, તમે લાયકાતનો કાંઈ ઉપયોગ જ નથી કરતા. તો યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાતવાળી વ્યક્તિઓને મેળવવાની પ્રક્રિયાને આપણે શું કહીશું? ભરતી. આ ભરતી માટે જેટલા લોકો આવે છે એમાં કર્મચારીને જે યોગ્ય લાગે એની આપણે શું કરવાની? પસંદગી. પસંદગી એને જ આપણે શું કહીશું? નિયુક્તિ.
ત્યારબાદ આવ્યું બઢતી. કર્મચારી એમના જે હોદ્દા ઉપર છે તેનાથી તેને ઉપલા હોદ્દા ઉપર મૂકવાની પ્રક્રિયા. ફોર એક્ઝામ્પલ, કોઈ મેનેજર છે તો એને સિનિયર મેનેજર તરીકેની પોસ્ટ આપો. બઢતી, જેને કારણે એના હોદ્દામાં વધારો થશે, એના પગાર ધોરણમાં પણ વધારો થશે. બદલી શબ્દ સમજજો ખાસ. બદલી, તેના વર્તમાન જે હોદ્દા છે એ જ હોદ્દા ઉપર આપણે એને અથવા તો એને જગ્યા બદલી દઈએ. ખરીદ અધિકારીનો મેનેજર હતો તો આપણે એને વેચાણ અધિકારીનો મેનેજર બનાવી દઈએ. તો આનું ખાલી સ્થાન બદલ્યું. અને શું કહેવાય? બદલી. જેને કારણે એના કાર્યમાં, એના પગાર ધોરણમાં, એના હોદ્દામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ત્યારબાદ આવ્યું તાલીમ. તો તાલીમ શું છે? તો કે કર્મચારીઓ છે તેમને કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. તો દરેક કર્મચારીઓને તાલીમની જરૂરિયાત હોય જ છે. કારણ કે જે કર્મચારી આપણા એકમમાં આવે છે એને આપણા એકમમાં જે કાંઈ પણ મશીનરી છે એ ચલાવતા આવડે એ શક્ય નથી. એટલે એના માટે આપણે એને શું આપવી પડે? તાલીમ. તો જો તમે તાલીમ આપશો તો સામેવાળી વ્યક્તિને પણ પોતાની જોબ અંગે સલામતી આવે, કાર્ય સંતોષ વધે, બરાબર, તમારા પણ ખર્ચમાં ઘટાડો થાય, કર્મચારીઓનો વિકાસ થશે, બરાબર, એને નવી નવી વસ્તુની જાણકારી મળશે. તો આ બધી વસ્તુ છે તાલીમ. આ માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત અનુભવાય કે જો હવે આપણે આધુનિક યુગમાં કર્મચારી રાખવો હશે તો આ બધી જ વસ્તુઓને યોગ્ય એક રીતમાં લઈ આવવી પડશે. એટલે જ આપણે હવે બધા ચેપ્ટરમાં તમે જુઓ, વ્યવસ્થા તંત્ર લાવ્યા, ત્યારબાદ સીધું શું લાવ્યા? કર્મચારી વ્યવસ્થા. બરાબર છે. તો ચાલો હવે આપણે જોઈએ કર્મચારી વ્યવસ્થા વિશેની માહિતી. કર્મચારી વ્યવસ્થાનું કામ કેવું છે? તો કે સંચાલનના અન્ય કાર્યો જેટલું જ મહત્વનું છે એનાથી આપણે અલગ ન કરી શકીએ. ખાસ જે કાર્ય સંચાલનના અન્ય કાર્યો જેમ કે કેવું? આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, અંકુશ, આ બધાય કેવા છે? તો કે સંચાલનના અન્ય કાર્યો. તો એ જેટલા મહત્વના છે એટલું જ મહત્વનું છે કર્મચારી વ્યવસ્થા. તે વ્યક્તિના શું છે? તો કે વિકાસની પ્રક્રિયા છે. દિવસે ને દિવસે વ્યક્તિઓનો શું થવો જોઈએ? વિકાસ. અગાઉના સંચાલનમાં માનવ તત્વને જેટલું જોઈએ તેટલું આપણે મહત્વ આપતા જ નહીં. તો કે કર્મચારી એક ગયું તો બીજા 10 મેળવી લેશું. પણ જે વર્ષોથી તમારા એકમમાં કામ કરતો કર્મચારી છે એ બીજા 10 રાખશો તો એની પૂર્તિ કરી શકશે નહીં. એટલે એકમના આયોજનમાં શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય અથવા તો વ્યવસ્થા તંત્રની યોગ્ય રીતે રચના કરવામાં આવી હોય, પરંતુ જો કર્મચારીઓની અયોગ્ય પસંદગી કરી હોય, બરાબર, તમે બધા જ મુદ્દા જોયા. ક્યાંથી જોયું? તો કે આયોજન, ત્રીજું ચેપ્ટર જોઈ ગયા. વ્યવસ્થા તંત્ર, ચોથું ચેપ્ટર જોઈ ગયા. કર્મચારી વ્યવસ્થા જો અયોગ્ય છે, આયોજન તો તમે બહુ મોટા પાયા ઉપર કરી દીધું. આયોજન નક્કી થઈ ગયું, ત્યારબાદ કયું કાર્ય કોણ કરશે, ઉપર કોણ, નીચે કોણ, આ રીતનું વ્યવસ્થા તંત્ર ગોઠવી નાખ્યું. પણ આ માટે કામ કરનાર કર્મચારી છે એની જો આપણે અયોગ્ય પસંદગી કરી હશે તો તાલીમમાં ખામી હોય તો એકમ ક્યારેય સફળ થઈ શકતું નથી. એટલે એકમની સફળતાનો આધાર કર્મચારીઓના કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે.
તો ખાસ અહીંયા 1 માર્કના MCQ અથવા તો VSQમાં પ્રશ્ન પૂછાશે કે એકમની સફળતાનો આધાર કોના ઉપર હોય છે? તો કે કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ ઉપર રહેલો છે. એટલે ખાસ કર્મચારી વ્યવસ્થા એ શું છે? તો કે એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા. જે લોકો એકમમાં કામ કરે છે, બરાબર, એ કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી શું છે? પ્રક્રિયા. એને જ આપણે શું કહી શકીએ? કર્મચારી વ્યવસ્થા. શું કામ કર્મચારીની જરૂરિયાત પડી? તો આજે આપણે કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ એટલે કે કોન્સેપ્ટ અને કર્મચારી વ્યવસ્થાનો અર્થ આજે આપણે સમજશું. આમ તો જો મેં તમને પ્રસ્તાવના વિદ્યાર્થી મિત્રો એમાં જ આ બધી વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે તો અહીંયા એક VSQ પૂછાય છે, 2 માર્કના 2 ગુણના પ્રશ્નો પૂછાય છે અને એક 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે. એટલે તમારા એક્ઝામ માટે આ ચેપ્ટર છે એ ખૂબ જ અગત્યનું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે ખાસ અહીંયા આપણે ધ્યાનથી સમજશું. અહીંયાથી આપણને એક મોટો પ્રશ્ન પણ પૂછાય છે. ચાલો એનાથી આગળ આપણે જોઈએ કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ અને અર્થ, જેને આપણે પાર્ટ 1માં સમાવેશ કરીએ છીએ. ખાલી આજે આપણે ખ્યાલ અને અર્થ જોઈશું. સામાન્ય અર્થમાં જેને આપણે કોન્સેપ્ટ એટલે ખ્યાલ તરીકે ઓળખીએ છીએ. કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. અહીંયા જે 3 મુદ્દા આવ્યા ને, મેળવવા, કેળવવા ને જાળવવા, એના ઉપર ભાર મૂકો. જરૂરી કર્મચારી મેળવવા, તમારે જેટલા જરૂરી છે એટલા તમે પહેલા મેળવી તો લ્યો છો, પછી તો કે તમે એને ટ્રેનિંગ આપીને કેળવીએ દો છો, પણ અહીંયાથી પતતું નથી. ખાસ કરીને એને જાળવવા એ પણ ખૂબ જ અગત્યતા ધરાવે છે. નહીતર તમારી પાસેથી શીખીને એ અન્ય કોઈ પણ જગ્યાએ કાર્ય કરવા માંડશે. બરાબર? એટલે ખાસ કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથેના સંબંધ ધરાવે છે. તો ખ્યાલ તમને પૂછાય તો તમારે લખવાનું કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. ફરી એક વખત, કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. હવે આપણે એનો વિસ્તૃત અર્થ લઈએ. તો વિસ્તૃત અર્થમાં મેં તમને અહીંયા પ્રસ્તાવનામાં બધા મુદ્દા સમજાવ્યા. જો ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી, બરાબર, એ જ મુદ્દાઓને લઈ રહ્યો. બરાબર? તો વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની સૌથી પહેલાં શું કરશું? ભરતી, ત્યારબાદ પસંદગી, ત્યારબાદ તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક શબ્દ નવો આવ્યો, નિવૃત્તિ પછીના કાર્યો. ઘણી વખત એકમ છે એ PF કટ કરતી હોય, ઘણી વખત પેન્શનની સ્કીમ હોય, ઘણી વખત તમને રિટાયરમેન્ટ ભથ્થા આપવામાં આવે છે કે એકી સાથે તમને ભથ્થું આપી દે પછી કોઈ પ્રશ્ન રહે નહીં. બરાબર? નિવૃત્તિ પછીના કાર્યો, બરાબર, એ ખૂબ જ અગત્યના છે. ઘણા એવા મની રાખી દઈએ કે તમને દર મહિને એમાંથી વ્યાજ આવતું છે. બરાબર? નિવૃત્તિ પછી પણ એકમના ઘણા એવા કર્મચારી હોય છે કે જેને ટ્રેનિંગ માટે બોલાવવામાં આવે છે કે ચાલો બહારથી કોઈ વ્યક્તિને નથી બોલાવવા, પણ આપણા જ જે જૂના કર્મચારીઓ છે એને થોડુંક આવક પણ થાય અને એના આપણને અનુભવનો લાભ પણ મળે. બરાબર? એટલે આ બધું છે તેમની નિવૃત્તિ પછીના
કાર્યોનો સમાવેશ. તો ફરી એક વખત વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. મુદ્દા કેટલા પકડશું? ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને નિવૃત્તિ પછીના કાર્યો. ટોટલ 5 મુદ્દાઓનો અહીંયા સમાવેશ થાય છે. બરાબર. અને ઉપર ખ્યાલમાં 3 મુદ્દા મેળવવા, કેળવવા અને જાળવવા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આટલું રાખશું. બરાબર. હોપ તમને બધાને આજે નવું ચેપ્ટર સમજાઈ ગયું હશે. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય બાય. હેવ અ નાઇસ ડે.